હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી। ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો। સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતા એવા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે આમ તો પૂનમ સહિત 12 મહિના ભક્તોની ભીડ રહે છે, પરંતુ ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્વ વર્ષોથી ચાલ્યું આવે છે। ત્યારે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। માત્ર સુરેન્દ્રનગર જ નહીં, પરંતુ રાજકોટ, મોરબી, પાવાગઢ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર સહિત બહારના જિલ્લા અને રાજ્યમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। ત્યારે ચૈત્રી નવરાત્રિમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી। ચૈત્રી નવરાત્રિ દરમિયાન ચામુંડા માતાજીના વિશેષ અલગ અલગ પ્રકારના શણગારમાં માતાજી પ્રાગટ્ય સ્વરૂપે દેખાતા હોવાની પણ ભક્તોમાં માન્યતા છે। એટલે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ચામુંડા માતાજીના દર્શન કરવા વહેલી સવારથી પહોંચી ગયા હતા। આ ઉપરાંત ચૈત્રી નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે ડુંગર પર હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ ચૈત્રી નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે ડુંગર ટ્રસ્ટ તરફથી ચા, પાણી તેમજ પ્રસાદની પણ નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। હાલ ઉનાળાનો સમય હોવાથી ડુંગર ચડતા સમયે અમુક અંતરે પાણીની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે। ચામુંડાના દર્શનાર્થે આવતા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને ચૈત્રી નવરાત્રિના 9 દિવસ દરમિયાન અંદાજે 5 લાખથી વધુ લોકો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવશે। આમ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સમગ્ર માહોલ બોલ ચામુંડા માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર। દરમિયાન અંદાજે 5 લાખથી વધુ લોકો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવશે। આમ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સમગ્ર માહોલ બોલ ચામુંડા માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર। ચોટીલા મંદિરમાં ભગવતીના સાનિધ્યની અંદર આજે દેશ વિદેશ તો ખરા જ, પણ અમારા ભારતની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી આ ચૈત્રી નવરાત્રા નિમિત્તે માણસો ઉમટી પડતા હોય છે। માં ભગવતી આજે બધાને સરસ મજાના આશીર્વાદ આપતી હોય એવું મનોમન અમને કૃત્યાર્થ થાય છે। માં ભગવતી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી માં ભગવતીને દર્શન માટે અહીંયા ચોટીલા ધામ પધારે છે અને બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। જય માં ભગવતી। હું છેલ્લા 20 વર્ષથી અહીંયા છું। રમેશભાઈ અલબત્ત। મારું નામ ખુશાલી રાજેશ ગોહિલ છે, હું મુંબઈથી આવી છું। આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, ચૈત્ર નવરાત્રિનો। તો આ ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલી વાર નવરાત્રિના પહેલા દિવસે આવીએ છીએ। 3 વર્ષથી આવીએ છીએ અમે અહીંયા અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા આવીને। જય માતાજી। શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં અત્યારે ચૈત્ર સુદ એકમ માતાજીની નવરાત્રિ શરૂ થઈ રહી છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા પધારી રહ્યા છે અને માતાજીના સવારે આરતીનો સમય નવરાત્રિ પૂરતો 4:30 વાગે રાખેલ છે, 4:05ની અંદર, અને રાત્રે સાંજનો રાબેતા મુજબ સમય છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા સંઘ દ્વારા અને ધજા ચડાવવા માટે અત્યારે યાત્રિકોની ભીડ લાગી છે। દૂર દૂરથી આવતા યાત્રિકો માટે અહીં તળેટીની અંદર ભોજનાલય માતાજીનો પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે અને દરેક યાત્રિકો માતાજીનો પ્રસાદ લઈ ધન્યતા પામે છે। જય માતાજી।